હેલો મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છે જેમાં વર્ગ અને વર્ગમૂળ વિશે વાત કરવાના છે. તો વર્ગ અને વર્ગમૂળ વિશે ચાલો જોઈએ. વર્ગ શું છે? આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને આપણે સ્ક્વેર કહીએ છીએ. જ્યારે કોઈ સંખ્યા તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે ત્યારે મળતા પરિણામને તે સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. જેમ કે અહીં દર્શાવ્યું છે ભાઈ 7 ગુણ્યા 7 એટલે સીધું 49. એટલે 49 શું થાય? એનો વર્ગ. ચાલો, 2નો આમ લખવું હોય તો આમ લખાય, 2નો વર્ગ તો 2 ગુણ્યા 2 તો શું થાય? 4. એનો મતલબ 2નો વર્ગ કેટલો થયો? 4. 2નો વર્ગ કેટલો થયો? તો કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ મેળવવો હોય, તો તે બે સંખ્યાનો શું કરી દેવાનો? ગુણાકાર. એ આપણો શું થઈ જાય? વર્ગ થઈ જાય. ચલો, કેટલાક નિયમો જોવાના છે, પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. તમારે 1 થી 30 સુધીના વર્ગ તૈયાર કરી દેવાના. આનાથી થશે શું? આનાથી એ થશે કે પરીક્ષામાં શું થશે? સમય બચશે તમારો અને ગણતરી ઝડપી થશે. ગણતરી કેવી થશે? ઝડપી થશે. હા, પછી બીજું એક યાદ રાખવાનું છે. યાદ રાખો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય 2, 3, 7 કે 8 હોઈ શકે નહીં. યાદ રાખો, 23, 78 આ કોડ યાદ રાખો. 23, 78 કોડ શું છે? જ્યારે કોઈ પણ સંખ્યા, માની લો કે આ કોઈ હું સંખ્યા લખું અને પાછળ એકમના અંકમાં 2 આપેલા હોય તો આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. કદાચ એકમના અંકમાં 2ની જગ્યાએ 3 આપેલા હોય તો પણ ના હોઈ શકે. 7 આપેલા હોય તો પણ ના હોઈ શકે. કાં તો 8 આપેલા હોય તો પણ હોઈ શકે નહીં. એટલે યાદ રાખો, 23, 78 આ આપણને પરીક્ષામાં અંતિમ સમયે આ નિયમ યાદ હોય તો ખોટા જવાબો ન પડે. બરાબર, સાચા જવાબ તરફ આપણે જલ્દી પહોંચી જઈએ. અથવા ABCD આપેલું હોય એમાંથી 2 ઓપ્શન ઓટોમેટિક નીકળી જાય તો આ કામ લાગે છે. યાદ રાખજો. કયો 23, 78 કયો નિયમ ભાઈ? 23, 78 કોના માટે? પૂર્ણ વર્ગ સંખ્યા માટે. કોના માટે? પૂર્ણ વર્ગ સંખ્યા માટે. ચાલો, વર્ગ વિશે તો જોઈ લીધું. હવે વર્ગમૂળની વાત કરીએ. વર્ગમૂળ એટલે કે આપણે ઇંગ્લિશમાં સ્ક્વેર રૂટ કહીએ છીએ. બરાબર, વર્ગમૂળને આપણે આ રીતે દર્શાવતા હોય છે. તો જે સંખ્યાનો વર્ગ કરવાથી આપેલી સંખ્યા મળી હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય છે. ચલો જોઈએ કેવી રીતે. માની લો કે તમને પૂછ્યું હોય 81નું વર્ગમૂળ શું થાય? તો આપણને ખબર છે 81 કોનો વર્ગ છે ભાઈ? 9નો વર્ગ. તો આમ લખાય 9નો વર્ગ. જ્યારે વર્ગમૂળની બહાર નીકળીએ ત્યારે શું આવે? જવાબ 9. હવે એમ થાય કે વર્ગ અહીં સ્ક્વેર મૂક્યો ને અહીં વર્ગમૂળ છે, તો બહાર આવે તો કેવી રીતે 9 થઈ ગયું? તો સમજજો કે વર્ગમૂળનો મતલબ 9 છે, 9નો વર્ગ છે. વર્ગમૂળનો મતલબ થાય એ 9ના વર્ગના ઉપરે પણ કેટલી ઘાત કહેવાશે? 1/2. જો આ ચિહ્ન જે છે એ ચિહ્નનો મતલબ શું છે? 1/2. આ બંનેનો ગુણાકાર કરું તો ઉપર શું થાય? 2 એકા 2 અને છેદમાં જ રહે તો 2 ઉડી જાય તો વધ્યું શું? 9ની 1 ઘાત. તો 9ની 1 ઘાત એટલે 9 જ થાય. બરાબર, પણ આ યાદ રાખવું, આ વર્ગમૂળ જે આપેલું છે એ ઘાતમાં લખવું શું લખાય? 1/2 લખાય છે. એટલે સ્ક્વેર રૂટ. બરાબર, કોઈ જગ્યાએ તમને એવું પણ પૂછ્યું હોય. ચલો,
ટ્વિસ્ટ કરીને કોઈ જગ્યાએ પૂછ્યું હોય કે ભાઈ ચલો 64 ઘાત 64 ચલો આનો જવાબ આપો. તમને ઓપ્શન આપ્યા હોય A B C D. ચલો 4 આપ્યા હોય, 6 આપ્યા હોય, બરાબર, 8 આપ્યા હોય અને 2 આપ્યા હોય. તો આનો મતલબ શું થાય? વર્ગમૂળ. તો ભાઈ 64નું વર્ગમૂળ કોણ છે? કોના 2 ગુણાકાર કરું તો 64 જવાબ આવશે? તો આપણને ખ્યાલ છે 64. એટલે 8નો શું કહેવાય? વર્ગ. એના ઉપર 1/2 ઘાત, 2 ઉડી જાય તો વધી શું? 8. તો ભાઈ ઓપ્શનમાં 8 છે. હા છે. તો સી આપણો સચોટ જવાબ થાય તેમ કહેવાય. બરાબર. તો આ ભૂલતા નહીં. વર્ગમૂળનો મતલબ 1/2 પણ થાય છે અને 1/2 એટલે કે વર્ગમૂળ પણ કહેવામાં આવે છે. ચલો હવે યાદ રાખો શોર્ટકટ. સરસ મજાની શોર્ટકટ છે. જેનો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરીએ. કે ભાઈ કોઈ પણ સંખ્યા આપેલી છે જેનો એકમનો અંક શું હોય? 5 હોય. તો ફટાક લઈને આપણે એનો વર્ગ શોધી શકીએ છીએ. જો કેવી રીતે? તો જો પગલાં આપેલા છે. સૌપ્રથમ શું કરવાનું? તો 5ની આગળનો અંક તે પછી સંખ્યાઓ સાથે ગુણવાનો. સૌપ્રથમ 5નો વર્ગ કરી દેવાનો. ચલો આપણે નવી એક સ્લાઇડ લઈને એમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચલો 25 પહેલું સ્ટેપ. પાછળનો શું કરી દેવાનો? વર્ગ. એટલે આનો વર્ગ કેટલો થાય? 5નો વર્ગ 25 થાય. ચાલો હવે આ જે 2 છે એમાં એક ઉમેરી દો એટલે કેટલા થાય? 3 થઈ જાય. અથવા તો એને આગળની સંખ્યા સાથે ગુણી નાખવાનું. 2 ગુણ્યા 3 તો 3 દુ 6. તો જવાબ શું આવ્યો? 625. તો 25નો વર્ગ કેટલો થઈ જાય? 625. કોઈ બી નંબર લઈ શકો છો. પાછળ જ્યારે 5 હોય ત્યારે આ રીતે કરવાનું. આનો વર્ગ 25 7 7 ગુણ્યા 8 કરી દો આગળની સંખ્યા 7 8 56. તો આ એનો જવાબ 5625. આ ટ્રીક ખાલી 5 માટે જ છે ભાઈ. તો 5 ક્યાં હોવો જોઈએ? એકમના સ્થાને. એકમના સ્થાને હોવા જોઈએ. માટે આ ટ્રીક જ્યારે આવી જાય તો ફટાફટ આપણે વર્ક કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર શું કરી છે. જો 5નો વર્ગ 25, 3 પછી 4 આવે તો 3 4 12. તો 12 સીધા મૂકે તો 1225 એનો જવાબ થઈ ગયો. 1225 એનો જવાબ થઈ ગયો. ચલો તો હવે યાદ રહેશે ને તમને કે ભાઈ જ્યાં એકમનો અંક 5 હોય ત્યારે શું કરવું? તો પરીક્ષાની અંદર ફટાફટ એ કામ થઈ જશે. ચાલો બીજો એક ફરી પ્રયત્ન કરીએ. 85નો છે. તો ભાઈ 5નો વર્ગ શું થાય? 25. 8 પહેલાં શું આવે? 9. તો 8 9 72. તો 25 ને 72 બંને જોઈન્ટ કરતો તો 7225. કોનો વર્ગ છે ભાઈ? 85નો વર્ગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હા ખ્યાલ આવી ગયો સાહેબ. ચાલો આવી જુઓ એક જોરદાર શોર્ટકટ છે. તમે સમજી શકો કે દરેક વર્ગ માટે આ શોર્ટકટ તમે વાપરી શકો છો. કે ભાઈ એબીનો વર્ગ કોઈ સંખ્યા આપેલી છે તો એબીનો વર્ગ છે, બરાબર. તો એનો વર્ગ લઈ લેવાનો, પાછળ છેલ્લી સંખ્યાનો બીનો વર્ગ લઈ લેવાનો, 2ab લઈ લેવાના. એટલે 2 અને ab સાથે શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. બરાબર, ગુણાકાર કરી દેવાનો. પણ અહીં જોઈ લો છેલ્લા અંક બીનો વર્ગ કરો ત્યારે એકમનો અંક લખો અને વધીને યાદ રાખવી. બરાબર, જો વધી આવતી હોય તો ચલો હવે આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે. આ તો સૂત્ર છે. હવે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરીશું એના માટે આપણે આગળ
જોઈએ. ચલો, એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. જો 47નો વર્ગ કરવાનો છે, તો અહીં સમજો એ બરાબર શું થઈ ગયું? 4 થઈ ગયા. બી બરાબર 7. સૂત્ર શું હતું? એનો વર્ગ બીનો વર્ગ વચ્ચે શું મૂકવાનું છે? 2ab. ચલો, તો અહીં લખીએ 4નો વર્ગ કેટલો થઈ ગયો? 16 થઈ ગયો, એ લખ્યો છે બરાબર. 7નો વર્ગ કેટલો થઈ ગયો? સીધી ઓગણ પછી આ રીતે લખવાનું બરાબર. હવે અહીં જુઓ, પછી 2ab એટલે 2 ગુણ્યા 4 ગુણ્યા શું કરી દેવાનું? 7 બરાબર. તેનો જવાબ શું આવશે? 56 બરાબર. 56. તો હવે અહીં વધી કર્યું છે, પણ આપણે વધી કરતાં પણ એક સરળ રીત છે કે ભાઈ એક અંક છોડીને જે જવાબ આવ્યો બરાબર, 56 જે જવાબ આવ્યો એ અહીં શું કરી દેવાનું? આટલા મૂકી દેવાનો. એકમનો અંક અહીં છોડી દેવાનો. હા ભાઈ, 9 નીચે મૂકતા નહીં તો જવાબ બદલાઈ જશે. ચલો, 9 એમના એમ, 6 4 10, વિધિ પડી 1, 6 5 11 ને 1 12, ફરી વિધિ પડી 1 ને 2, તો 2209 આપણને જવાબ મળી જશે. ચલો ભાઈ, એક ઉદાહરણમાં તો આપણને ખ્યાલ આવે જ નહીં, હે ને? ફરી આપણે એકવાર નવી એક સ્લાઇડ લઈને કામ કરીએ. ચલો, માની લો કે મારા પાસે 32નો વર્ગ કીધો છે મને. તો 32નો વર્ગ માટે શું કરીશું? સૂત્ર શું હતું ભાઈ? એનો વર્ગ વચ્ચે 2ab અને છેલ્લે બીનો વર્ગ. તો બરાબર, તો 2નો વર્ગ કેટલો? 4. 2નો વર્ગ 4. 3નો વર્ગ કેટલો? 9 બરાબર. હવે હવે આ 2 ગુણ્યા 3 ગુણ્યા 2 આ વચ્ચેનું શું કરવાનું છે? ગુણાકાર કરી દેવાનો છે. તો 3 દુ 6, 6 દુ 12. હા, 12 આવી ગયા બરાબર. હવે એક એ વસ્તુ યાદ રાખજો, જ્યારે એકમમાં લખો ત્યારે 1 0 મૂકજો. એટલે આવી સંખ્યાથી આપણા જોડે ઉપર 904, નીચે શું કરવાના છે? 12 ઉમેરવાના છે. 4 એમના એમ, 2 એમના એમ, 9 ને 1 10, 1024. કોનો વર્ગ થઈ ગયો ભાઈ? 32નો વર્ગ થઈ ગયો. 1024 કોનો વર્ગ થઈ ગયો ભાઈ? 32નો વર્ગ થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ સંખ્યા હોય, આમાં કોઈ પણ સંખ્યા હોય, એના 100ના ઉપરની પણ સંખ્યા હોય તો ભાગલા પાડોને રાજ કરવાનું છે. ચલો, હજી એક જોઈએ. ચલો, આ તો નાની સંખ્યાઓ થઈ કે કોઈ સર એમ કહે કે મારે 98નો વર્ગ કરવો છે. તો ચલો, હવે સીધું વચ્ચે એમ લીટી દોરી દેવાનું, ભાગ પાડી દેવાનું. હવે તમારે સૂત્ર વારી ઘડી મૂકવાની જરૂર નથી, ખબર પડી જાય. એટલે 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 8 દુ 9 દુ 18. ચલો, 9 દુ 18 ગુણ્યા શું કરી દેવાના છે? 8 કરી દેવાના છે. 64, 6 4 14, 144. તો 144 ક્યાં લખવાના? અહીં લખવાના બરાબર. છેલ્લો એકમનો અંક છોડી દેવાનો. 4, 6 4 10, વિધિ પડી 1, 4 ને 2 6 બરાબર. 9604 આપણો કોનો વર્ગ થઈ ગયો? 98નો વર્ગ થઈ ગયો છે ભાઈ. માની લો કોઈ એમ કહે કે મારે ભાઈ 100થી ઉપર વર્ગ કરવો છે, 112નો વર્ગ કરવો છે. તો શું કરીશું? 112નો વર્ગ કરવો હોય તો શું કરવાનું? આ જ ભાગલા પાડોને રાજ કરો બરાબર. તો આટલા ભાગ પાડવાનો. હા, યાદ રાખજો, આટલા ભાગ પાડવાનો, 12 પાછળ લેતા નહીં. ચલો, હવે આટલો ભાગ પાડીએ છીએ, કામ કરીએ છીએ. ચલો, 2નો વર્ગ 0 4 લખવાનો, એ ભૂલતા નહીં. 11નો વર્ગ 121, એટલે જ મેં વાત કીધું તો 1 થી 30ના વર્ગ આપણે તૈયાર કરી દેવા એટલે ફટલે કામ થઈ જાય. ચલો, 11 દુ 22, 22 દુ 44, 44 અહીં મૂકી દો. ચલો, 4 4 ને 5 ને ઉપરથી આવ્યા 12, તો 12544 એ આપણો શું થઈ ગયો?
112નો વર્ગ થઈ ગયો ભાઈ. છે ને સરળ? તો આ પદ્ધતિથી તમે વારંવાર થોડી પ્રેક્ટિસ કરશો, 15 થી 20 દાખલાની પ્રેક્ટિસ કરશો તમે, તો આ પદ્ધતિ ફટાફટ તમને યાદ રહી જશે અને પરીક્ષામાં ઘણી ઉપયોગી થશે. બરાબર. નાની સંખ્યા હોય ત્યારે આ રીતે કામ, મોટી સંખ્યા હોય ત્યારે આ રીતે કામ કરવાનું છે. ખાસ યાદ રાખજો. બરોબર. ચાલો હવે આગળ જોઈએ. આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં ઓળખાવો. પરીક્ષામાં એમ પૂછી લે કે ભાઈ આ સંખ્યા છે, ઓળખાવો. આમાંથી 4 સંખ્યાઓમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો યાદ રાખવાનું 2378 તો આપણે આગળ પણ જોયું. 2378 પાછળ આવતા હોય એટલે 2, 3, 7 કે 8 આવતા હોય તે કોઈ દિવસ પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. પરંતુ પૂર્ણ વર્ગ છેલ્લા અંકમાં 0, 1, 4, 5, 6, 9 અથવા કે બેકી સંખ્યામાં 0 હોય, 00, 40, બરાબર, એ રીતના 0 હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. પરંતુ 2378 તો કોડ યાદ જ રાખજો. પહેલાં એ યાદ કરવાનું. બરાબર, એ યાદ કરી લેવાનું એટલે 2 ઓપ્શન તો તમારા નીકળી જવાના છે. બીજું એક યાદ રાખજો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો અંકોનો સરવાળો જ્યાં સુધી એક અંક ના મળે, એક અંકનો સરવાળો ના મળે ત્યાં સુધી તે સરવાળો કરવાનો. તેમાં 1, 4, 7 કે 9 જ થાય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. જો જેમ કે 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને ખ્યાલ છે, પણ આ તો જો 8 વત્તા 1 શું થયું? 9 આવી ગયું. બરાબર. અહીં ચાલો 169 લઈ લો. ચલો તો જુઓ 9 ને 1 10, 10 ને 6 16, 16 થયા તો 16 ને 1 આ બેનો સરવાળો કેટલો થાય? 7. તો 7 મળે છે. હા ભાઈ, તો તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ કોનો પૂર્ણ વર્ગ છે? 13નો પૂર્ણ વર્ગ છે. આપણે ખબર છે. અહીં જો 4 ને 9 13 થયા, 13નો 1 સરવાળો કરીએ કેટલા થાય? 4 થયા પાછા. તો એ શું થયું? 4 શેમાં આવે છે? ડિજિટ સરવાળો કેટલા આવે? 4. તો પણ તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તે આ બંને રીતે તમે ચકાસી શકો છો અને પરીક્ષામાં તમારો જેટલો બને એટલો ટાઈમ બચાવીને ફટાફટથી આન્સર આપી શકો છો. બરાબર. અને તમારા પ્રતિભાવ આપવાના ભૂલતા નહીં. હા, હું વિડીયો જે પણ બનાવું છું, બરાબર, ફ્રી જ બનાવું છું, પણ ફ્રીમાં પણ તમારે ખાલી કમેન્ટ જ કરવાની છે, બીજું કશું જ કરવાનું નથી. કે ભાઈ મને હું જે ભણાવું છું તમને કેવું લાગે છે, તમને કેટલો ખ્યાલ આવે છે, એ બધું તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. બરાબર. જે લખવું હોય તમે લખી શકો છો. હા, ચાલો હવે મોટો પડકાર એટલે મોટી સંખ્યાનું વર્ગમૂળ પૂછી લીધું હોય તો સાહેબ શું કરવાનું? પરીક્ષામાં 1521 જેવી સંખ્યા આવે તો શું કરવું? બરાબર. ભાગાકારની લાંબી રીત ભૂલી જાઓ. આપણે વાપરીશું અનુમાનની રીત. આપણને નાના હતા ત્યારે આ રીતે શીખવાડેલું છે. તમે કદાચ સ્કૂલમાં પણ ભણ્યા હશો, કદાચ ભૂલી ગયા હશો. આ રીતે આપણને શીખવાડેલું છે. બરાબર. અને આપણને ખબર છે ભાઈ 2378 પાછળ એટલે 2, 3, 7 કે 8 આવે તે પૂર્ણ વર્ગ ના હોઈ શકે, પણ એવું તો છે નહીં. તો એ 1 છે એટલે માટે પૂર્ણ વર્ગ છે સંખ્યા. પણ આ લાંબુ કરતું જવું, ભાગાકાર કરતું જવું, એમાં થોડો ટાઈમ જાય, વેસ્ટ જાય. એના કરતાં આપણે એક સરસ મજાના રીતથી સમજીએ. એ રીત સમજતા પહેલાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. જુઓ શું યાદ રાખવાનું છે? હા, ચલો આ વસ્તુ યાદ રાખવાનું છે. જ્યારે કોઈ રકમમાં યુનિટ ડિજિટ અથવા એકમનો અંક 1 હોય તો તેનું વર્ગમૂળ
શક્ય છે 1 અથવા 9 આવે, બરાબર. 4 હોય તો 2 અથવા 8 આવે. ચલો 5 હોય તો 5 જ આવે. 6 હોય તો 4 અથવા 6 આવે. 9 હોય તો 3 અથવા 7 આવે. અને 0 હોય તો 1 0 આવે છે. આ ટેબલ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ કેવી રીતે, તો જુઓ 1નો વર્ગ 1 જ થાય. ચલો 9નો વર્ગ શું થાય 81. જો એકમનો 1 1 આવ્યો. હા સાહેબ આવ્યું ને. 4નો વર્ગ, ચલો 4નો વર્ગ શું થાય 4 4 16. ચલો 8નો વર્ગ શું થાય, સોરી અહીં મિસ્ટેક થઈ ગઈ, 4નો વર્ગ કરી નાખ્યો. અહીં આપણે 2નો વર્ગ લેવાનો હતો, સોરી. ચલો 2નો વર્ગ કેટલો થાય 4 થાય, બરાબર. 8નો વર્ગ કેટલો થાય 80 64. તો અહીં જો 4 4. તો એકમમાં અંકમાં 4 હોય તેની શક્યતા 2 અથવા 8ની શક્યતા હોઈ શકે છે. ચલો આપણે એક દાખલો જોઈએ એટલે તમને વધારેથી ખ્યાલ આવી જશે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. ચાલો આપણે અનુમાનની રીત, એસ્ટિમેશન મેથડથી સૌથી ઝડપી ને સૌથી અસરકારક રીત છે ભાઈ, આ ભૂલવાનું નહીં, બરાબર. ચાલો આપણે એના વિશે જોઈ લઈએ. ચાલો અનુમાનની રીત કેવી રીતે કરવાનું. સૌ પ્રથમ એકમનો અંક જુઓ ભાઈ. હા જોયો. કોણ છે ભાઈ 1, ભાઈ 1 જ છે. તો કઈ સંખ્યાનો વર્ગ છેલ્લો અંક 1 આવે, તો હવે આપણે કોઠો જોયો તો 1નો વર્ગ 1 આવે છે સર. અને 9નો વર્ગ કરું ને ત્યારે પણ એકમનો અંક 81 આવે છે. એનો મતલબ આપણો એવું હોઈ શકે કે આપણા જવાબમાં 1 અથવા 9 એકમના અંકમાં હશે, બરાબર. એકમના અંકમાં હશે, બરાબર. જ્યારે વર્ગ કરવાનો હોય ત્યારે 2 ભાગ પાડવાના આ રીતે, બાબેના જોડકા બનાવવાના. આગળ 3 સંખ્યા થતી હોય તો વાંધો નહીં, પણ પાછળના 2 જોડકાથી શરૂઆત કરવાની. હવે 21માં તો છેલ્લા ખબર પડી ગઈ કે આપણા જવાબમાં શું 1 અથવા 9 આવશે. હવે શું વધ્યું છે 15. હા 15 વધ્યા છે. બાકી રહેલી સંખ્યા 15 છે. તો અનુમાનની રીત શું કરવાનું છે, એવી સંખ્યા શોધો કે જેનો વર્ગ 15થી મોટો ન હોય. તો ભાઈ આપણને ખ્યાલ છે. ચાલો 2નો વર્ગ કરીએ. ચલો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, બરાબર. 4નો વર્ગ 16. ઓહો 16 તો ભાઈ સાહેબ 15થી વધી ગયા, એટલે મોટી સંખ્યા લેવામાં આવે નહીં. તેના પહેલાં કોણ છે ભાઈ 9. 9 તો કોનો વર્ગ છે 3નો. તો આપણું દશકમાં કોણ હશે 3. અને આપણે પાછળના જવાબમાં શું નક્કી કર્યું હતું ભાઈ, એકમમાં 31 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે અથવા તો 9 હોઈ શકે, બરાબર. 31 ને 39 એ આપણા 2 શું છે જવાબ થઈ ગયા છે. હવે એક એકચ્યુઅલમાં કોનો આનો વર્ગ છે કે આનો વર્ગ છે, પણ આપણે એના ગુણાકાર કરવા જવાની જરૂર છે નહીં. એ પણ યાદ રાખો, આપણને જે પહેલા અંક મળ્યો 3 તેની પછીની સંખ્યા જુઓ 4 સાથે ગુણો તો 3 4 12. તો આપણે આગળ વધ્યા હતા કેટલા 15. 15થી 12 મોટા કે નાના, બરાબર. 12થી 15 મોટા કે નાના, તો ભાઈ મોટા છે માટે શું લેવાનું, મોટી હોય તો મોટો જવાબ લેવાનો. એટલે કે આપણે 31 અને 39માંથી કોને ચૂઝ કરશું 39. કોને ચૂઝ કરશું 39. તો 39 આપણું શું થઈ ગયો જવાબ થઈ ગયો ભાઈ સાહેબ. 39 આપણું શું થઈ ગયો જવાબ થઈ ગયો. ખ્યાલ આવ્યો. ચલો હવે અને આ કોઠો તમારે યાદ જ રાખવાનો છે, બરાબર. જો તમારે આની પીપીટી જોતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. તો આપણે ટેલિગ્રામની શું કહેવાય લિંક મૂકી દઈશું. એ ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો એટલે હું ત્યાં આની PDF તમને મોકલી આપીશ.
આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, ખ્યાલ આવી ગયો. તો આ રીતે આ પદ્ધતિથી તમે વર્ગ અને વર્ગમૂળમાં કોઈ પણ પ્રકારનો વર્ગ કરી શકો છો, કોઈ પણ પ્રકારનું વર્ગમૂળ કરી શકો છો. પણ એક નિયમ યાદ રાખજો, પહેલાં 1 થી 30ના વર્ગ તમારે તૈયાર જ કરી દેવાના છે. અને 2378 કોડ યાદ રાખો, ઓટોમેટિક તમારે દાખલા અડધા તો સોલ્વ થઈ જશે. બીજું, વર્ક કરવા માટે એનો વર્ગ 2ab, બીનો વર્ગ એ તમને શીખ્યો. અને છેલ્લું, વર્ગમૂળ કાઢવું હોય તો 4 પગલાંની અનુમાન રીત છે, એ તમે કોઈ પણ અનુમાન રીતથી કાઢી શકો છો. ખ્યાલ આવી ગયો? બરોબર. તો આ આપણો વર્ગ અને વર્ગમૂળનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. બરોબર.